હાય ફ્રેન્ડ્સ, આજે આપણે લિસનિંગ સ્કિલ વિશે વાત કરીશું. હેવ યુ એવર થિંક દેટ હાઉ યુ કેન ઇમ્પ્રૂવ યોર લિસનિંગ સ્કિલ? ફ્રેન્ડ્સ, કોઈ પણ ભાષાને શીખવા પહેલાં આપણે એના જોડે ફેમિલિયર થવું ખૂબ જ જરૂરી છે. અને બાય લિસનિંગ પ્રેક્ટિસ વી કેન ઇઝીલી ટુ ફેમિલિયર વિથ ધીસ લેંગ્વેજ. ફ્રેન્ડ્સ, જ્યારે નાનું બાળક બોલતા શીખે છે ને, ત્યારે એ ખૂબ જ લિસનિંગ કરે છે અને દેટ્સ વાય એ બોલતા શીખે છે. We want to speak English, so by listening only we can connect with the language. જેનાથી ફ્રેન્ડ્સ we consume a lots of words, sentence structure and sentence practice directly which apply in a speaking skill. So friends, you will find that only listening skill is the best way to connect with the language. Friends, now you might feel that એ ઇંગ્લિશ સ્પીકર કેવી રીતે બોલતા શીખ્યા હશે અને એટ ધેટ ટાઈમ વી ફીલ એન્ઝાયટી ઇન ઇનર સાઇડ. આઈ એમ નોટ એબલ ટુ સ્પીક લાઇક દેટ. હું આવું બોલી નથી શકતી, મારે બોલતા શીખવું છે. તો ફ્રેન્ડ્સ, એના માટે હું તમને બોલવા જઈ રહી છું મારી પ્રીવિયસ મેથડ વિચ આઈ યુઝ ટુ ડેવલપ માય લિસનિંગ સ્કિલ. સો તમને ખ્યાલ આવે કે વોટ શુડ આઈ ડુ in order to learn this language. So make sure friends watch this video till end. તમે આ વિડીયો છેલ્લે સુધી જુઓ. ફ્રેન્ડ્સ, હું કૈલાશ પટેલ અને વેલકમ ટુ માય ન્યૂ પેટર્ન મેથડ થ્રુ શોર્ટ્સ એન્ડ લોંગ વિડીયો. ફ્રેન્ડ્સ, હવે હું તમને લિસનિંગ સ્કિલની ટિપ્સ શેર કરવા જઈ રહી છું, જે તમે તમારા ટાઈમમાં યુઝ કરીને તમે ફેમિલિયર થઈ શકો આ લેંગ્વેજ જોડે અને તમારું વોકાબ અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇઝીલી યુ કેન ઇમ્પ્રૂવ યોર સેલ્ફ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, તમારે ગ્રેટ લિસનર બનવું પડશે, જે તમારે લિસનિંગ પ્રેક્ટિસથી સ્ટાર્ટ થશે. ફ્રેન્ડ્સ, ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ એન્ડ વોટ શુડ આઈ ડુ, તો ફ્રેન્ડ્સ સિમ્પલ બટ ઇફેક્ટિવ મેથડ છે કે તમારે એઝ સિમ્પલ એઝ ઇંગ્લિશ કન્ટેન્ટ જેટલું બને એટલું ઇઝી કન્ટેન્ટ યુઝ કરવું પડશે. લાઇક ઇંગ્લિશ કાર્ટૂન, પંચતંત્ર, સિમ્પલ સ્ટોરી વિચ ઇઝ ગોઈંગ ટુ increase your interest in a listening skill. Friends, according to your interest by Bluetooth and AirPod, you will have to do listening practice every single. તો ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસને ડે ટુ ડે લાઈફમાં તમારે ઇન્વોલ્વ કરવી પડશે. સિન્સ મોર્નિંગ ટુ ટિલ નાઇટ you will have to do listening practice every single day. Try to adopt walk and sentence structure. Because friends, through the English cartoon you can easily to understand and develop your listening skill. Again and again listen. Friends, any one story then દિવસ દરમિયાન તમે એને કન્ઝ્યુમ કરો, જેના કારણે you can easily to apply in your conversation. Friends, હવે next things છે કે you need to positive energy. Now you might be thinking કે what is positive energy? કોઈ પણ વસ્તુ શીખવા માટે કન્સિસ્ટન્સી એટલે કે સતત પ્રયત્ન કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. અને ફ્રેન્ડ્સ, એના માટે યુ નીડ ટુ કીપ કન્સિસ્ટન્સી ટુવર્ડ્સ યોર વર્ક. નાઉ યુ માઇટ બી ફીલ કે પોઝિટિવ એનર્જી કેવી રીતે લાવવાની. ફ્રેન્ડ્સ, પોઝિટિવ એનર્જી મીન્સ મોટિવેશન. જેને ઇંગ્લિશ શીખ્યું છે એના ઇંગ્લિશના વિડીયો ફોલો કરીને એને કન્ઝ્યુમ કરવું પડશે. ફ્રેન્ડ્સ, પોઝિટિવ રહેવા માટે ઇંગ્લિશ કે ગુજરાતી મોટિવેશનલ સ્પીચ વિચ વી મસ્ટ હેવ ટુ લિસન ટુ કીપ ફોલો અવર કન્સિસ્ટન્સી આપણને આપણા કામમાં પોઝિટિવ રહેવા માટે મદદ કરે. બિકોઝ ફ્રેન્ડ્સ, ઓનલી હાર્ડવર્ક ઇઝ નોટ પોસિબલ. આપણા વર્કમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે એવરી સિંગલ ડે વી નીડ ટુ પોઝિટિવ એનર્જી. વી કેન ઇઝીલી ગેટ ધ રિઝલ્ટ ઇન અવર વર્ક. Friends, yes, it is quite difficult but not impossible. By practicing, it would be possible. Listening અને પોઝિટિવ એનર્જી યુઝ કરીને ફ્રેન્ડ્સ આપણે આ લેંગ્વેજને ડેવલપ કરી શકીએ છીએ. ઇંગ્લિશ કાર્ટૂન અને ઇંગ્લિશ કે ગુજરાતી મોટિવેશનલ સ્પીચ જે આપણને એવરી સિંગલ ડે ફોલો કરવા માટે એક પોઝિટિવ માઇન્ડસેટ આપે છે. ફ્રેન્ડ્સ, આ ટિપ્સ ખૂબ જ ઇફેક્ટિવ છે લિસનિંગ સ્કિલથી સ્પીકિંગ સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે. આ એક બેસ્ટ ટિપ્સ છે આજની બીજી શેડ્યુલમાં. આઈ હોપ કે તમને આ મારી ટિપ્સ
ઇફેક્ટિવલી લાગી હશે. સો એઝ સૂન એઝ યુ કેન ડુ પ્રેક્ટિસ એન્ડ ક્રેક ધીસ લેંગ્વેજ, જેથી આ મોડર્ન એરામાં ઇઝીલી સર્વાઈવ કરીને એક બેસ્ટ લાઈફને એફોર્ડ કરી શકો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, વોચ ધીસ વિડીયો ટિલ એન્ડ. આવી બેસ્ટ ઇફેક્ટિવ ટિપ્સ માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂરથી કરજો, જેના કારણે વધારે ને વધારે લોકો, વધુમાં વધુ લોકો આ ટિપ્સ વિશે જાણી શકે. અને અગેન થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો.